ભાવનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. આવું એટલે કે એવું પડી રહ્યું છે કેમ કે એસટી બસના વર્કશોપમાં દારૂનો મસ્ત મોટો જથ્થો જે છે મળી આવ્યો છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ રાજકારણ જે છે ગરમાઈ ગયું છે અને હવે તેવામાં એસટી બસના વર્કશોપમાંથી દારૂનો જથ્થો પકડાય ત્યારે સરકાર અને પોલીસ પર સવાલો ઉઠવા તો યોગ્ય છે. કેમ કે વર્કશોપમાં રોજ બસો આવે છે, મિકેનિક આવે છે, સ્ટાફ આવે છે, ડ્રાઈવરો ઉભા રહે, ત્યાંથી વિદેશી દારૂના બોક્સો મૂકેલા હોય તો શું કોઈને ખબર ના હોય? તેવા અનેક સવાલો છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમીના આધારે રેડ પાડી સ્ટોરેજ, વોશરૂમ, ગોડાઉન અહીં બધા ડ્રાઈવરોની જે વ્યક્તિગત પેટીઓ છે તેમાંથી દારૂ મળી આવ્યો. હવે સવાલ એ છે, ગુજરાતમાં માત્ર નામની જ દારૂબંધી છે કે હકીકતમાં દારૂબંધી છે? હકીકતમાં તો દારૂની રેલમછેલ જે છે ગુજરાતમાં ચાલી રહી છે. ડેપો મેનેજરે પોતે કહે છે ડ્રાઈવરોની વસ્તુઓ માટે લોકર હોય છે, તો સાહેબ આ લોકરોમાં બોટલો કેવી રીતે પહોંચી, કોણ લાવ્યું અને ક્યારે લાવ્યું, અને સૌથી અગત્યનું કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો છે? આ તો ખુલાસો આજે થયો છે, પણ કારસ્તાન જે છે ક્યારનું ચાલતું હશે? ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ થાય છે, ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે. ગુજરાતમાં ખાલી દારૂની વાતો નહીં, પરંતુ દારૂની દરેક મોટી રેડ, દરેક મોટો જથ્થો અને હવે સરકારી વિભાગમાંથી જ વિદેશી દારૂ મળવો, તે શું બતાવે છે? ત્યારે સવાલ થાય, કાયદો કોના માટે છે? સામાન્ય લોકો માટે કે સિસ્ટમની અંદર છુપા રહેલા માફિયાઓ માટે? આ સાંભળે પહેલા પોલીસ આ મામલે શું કહ્યું હતું? 1 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી, જે અનુસંધાને ડી સ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે. અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે ઊભી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે. અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક, એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે. આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે. આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે. આ મામલે એક બે લોકોને પકડવાથી કંઈ જ થવાનું નથી. જે મોટા માફિયા છે, જે અંદર અધિકારીઓ બેઠા છે, જે આની પાછળ છે, તેને બહાર લાવવામાં આવે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકોને જેલમાં નાખવામાં આવે. હવે આ મામલો સીધો જાહેર સુરક્ષાનો છે. ડ્રાઈવરો દારૂ સાથે સંકળાયેલા હશે તો મુસાફરોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? જેને બસ ચલાવતા લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા નીકળે છે, તો હવે સરકારી બસોમાં પણ લોકો ફરવાનું છોડી દેશું? આપણે અવારનવાર જોતા હોય છે ડ્રાઈવર દ્વારા અકસ્માત કરવામાં આવે છે, જે સરકારી બસોના ડ્રાઈવર દ્વારા અકસ્માત થતા હોય છે, કારણ કે ક્યારેક તેમણે દારૂ પીધેલો હોય છે. તો હવે વ્યક્તિઓ ત્યાં પણ જે છે સરકારી બસમાં પણ જે ફરવાનું છોડી દે, કારણ કે દારૂબંધીની વાતો જે છે ગુજરાતમાં બહુ થઈ, પણ ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે ને હવે તો સરકારી જે બસ સ્ટેશન છે તેમાંથી જ હવે દારૂ પકડાયો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.